વેલકમ ટુ ડીઆરપી એજ્યુકેશન। આજના વિડીયોમાં આપણે મિત્રો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેવી રીતે શોધવો એ શીખવાના છીએ। એટલે કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બંનેમાંથી કયું વ્યાજ કેટલું વધારે મળે અને કેટલું ઓછું મળે એ બંનેનો ડિફરન્સ આપણે અહીંયા જોવાના છીએ। તો આની ગણતરી કેવી રીતે કરવી એ જોઈએ। જો આપેલું છે કે 10% લેખે ₹1000ના 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલા રૂપિયા થાય। તો મિત્રો અહીંયા તમને જે વિગતો આપેલી છે એ હું અહીંયા સંકેતમાં લખી દઉં। 10% આપેલા છે તો એ વ્યાજનો દર છે મિત્રો। આર બરાબર આપણે વ્યાજનો દર દર્શાવીએ છીએ, તો આર બરાબર 10% જે તમને રકમમાં આપેલા છે। એના પછી ₹1000 તો આ ₹1000 એ આપણી મૂડી છે, જે 2 વર્ષ માટે સાદા વ્યાજે મૂકવાની છે અને 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકવાની છે। તો અહીંયા મૂડીને આપણે પી સંકેત વડે દર્શાવીએ છીએ। પી બરાબર ₹1000। આટલી વસ્તુ આપણને આપેલી છે। આપણે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો બે વર્ષનો તફાવત કેટલો મળે એ શોધવાનું છે। તો મિત્રો તફાવત માટે આપણે એક સંકેત વાપરીએ છીએ ડી। ડી બરાબર હું અહીંયા એક સૂત્ર લખીશ, પી ગુણ્યા કૌંસમાં R/100 આનો વર્ગ। આ સૂત્રની અંદર કિંમતો મૂકી અને ગણતરી કરીએ તો આપણને સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો 2 વર્ષ માટેનો તફાવત મળી જાય છે। તો ગણતરી કરીએ। અહીંયા પી લખવાનો છે, તો પી બરાબર ₹1000 આપેલા છે, તો અહીંયા હું લખી દઉં 1000 ગુણ્યા R/100 લખવાનું છે। આર એટલે વ્યાજનો દર, અહીંયા 10% આપેલો છે, તો અહીંયા હું લખું 10/100 અને કૌંસ 12 વર્ગ। આનું સાદું રૂપ આપીએ તો અહીંયા એક 0 ઉડી જાય અંદરથી, 1/10 વધે છે અને ઉપર વર્ગ આપેલો છે। તો અહીંયા આગળ ગણતરી કરીએ તો 1000 ગુણ્યા 1/10નો વર્ગ કરીએ તો 1નો વર્ગ થાય 1 અને 10નો વર્ગ થાય મિત્રો 100। તો અહીંયા લખી દઈએ આપણે 100। અહીંયા બે 0 ઉડી જાય, જે રકમ વધે છે એને એક સાથે ગુણીએ તો 10 ગુણ્યા 1 એટલે 10 અહીંયા આપણો જવાબ મળે છે। તો અહીંયા આને રૂપિયામાં દર્શાવીશું। તો મિત્રો જે આપણે તફાવત શોધવાનો હતો એ આપણને મળે છે અહીંયા ₹10। મતલબ કે અહીંયા સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચે ₹10નો તફાવત છે। કોઈ એક વ્યાજ ₹10 વધુ હશે અને કોઈ એક વ્યાજ ₹10 ઓછું હશે। આના માટે તમારે યાદ રાખવાનું કે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતાં હંમેશા વધુ હોય, કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજ એ વ્યાજનું પણ વ્યાજ ગણાય છે। એના માટે આપણે એવું કહી શકીએ આના ઉપરથી કે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતાં ₹10 વધારે હશે।